તો ચાલો મિત્ર, હું છું રાઠવા રમણભાઈ શંકરભાઈ. હું અત્યારે એક ભાઈ ઓર્ગોનિક ખેતી કર્યા છે તેની મુલાકાતે હું જઈ રહ્યો છું. હું એ ભાઈના ખેતરે આવી ગયો છું. સુંદર વાતાવરણ છે, આજુબાજુ ડુંગર રણિયામણ છે. એ ભાઈની આપણે ચોક્કસ ખેતરની મુલાકાત કરાવીશું. પરંતુ આપ આ ચેનલ પહેલી વાર જોઈ હોય તો એને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો અને ખૂબ આગળ ચેનલ વધે એવી હું આપ પાસે આશા રાખું છું. અને આ ભાઈ એવી સુંદર રણિયામણા આજુબાજુ ડુંગર વાતાવરણમાં એવી સરસ ખેતી કરી રહ્યા છે. તો એ ભાઈની આપને મુલાકાત કરાવવા જઈ રહ્યો છું. તો આપ વિડીયો અંત સુધી જોજો. એ ભાઈની શું હાલત છે આવા અતિશય વૃષ્ટિમાં તે પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. એક અઠવાડિયા સુધી વરસાદ પડ્યો તો એ ભાઈના ખેતરમાં કેટલું નુકસાન ગયું છે તે આપણે એ વિડીયો હું આપને બતાવીશ. તો તમે અંત સુધી જોશો અને ખેડૂત મિત્રની પણ વાત આપણે સાંભળીશું અને એ ભાઈ કેટલો નિરાશ છે તે પણ આપણે જોઈશું. તો ચાલો મિત્રો, આપણે ગોયાવાડ ગામ તાલુકો નસવાડીમાં એક ભાઈ 2 એકર જેટલી ઓર્ગોનિક ખેતી કરે છે. તે ભાઈના ખેતરની વિઝિટમાં અત્યારે હું આવ્યો છું. એ ભાઈ સામે ઊભા છે, ભાઈને પૂછીશું. એ પોતે ખેડૂત છે. આ એક દૂધીની ખેતી કરી હતી. તો ભાઈ, તમારું નામ શું? રામસિંહભાઈ રામજીભાઈ રાઠવા. ગામ? ગામ ગોયાવાડ, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુરના રહીએ. તો તમે કઈ પ્રકારની ખેતી કરો છો? અમે ઓર્ગોનિક ખેતી કરી છે, પણ આ 1 વર્ષથી પિયાજનું કર્યું એટલે અમે પિયાજ બી ચાલુ કર્યું છે. તો ઓર્ગોનિક ખેતી કરો છો એમ ને? તો સરસ છે. તો સાગા તમે ખેતીમાં શું શું પાક લો છો બધો? અમે આ દૂધી છે, કાકડી છે. આ દૂધી ફર્સ્ટ ક્લાસ શરૂઆતમાં હતી, પણ એમાં પછી આ 2-3 અઠવાડિયું વરસાદ પડવા લાગ્યો, એમાં મારી દૂધી થોડી બગડી ગઈ છે. દૂધી કેટલા ફાલ ઉતારી તમે? 2 ફાલ જેવી ઉતારી. સરસ. પછી વધારે અતિવૃષ્ટિને કારણે આ બધા ખાડા પાડી દીધા. હા. અને અતિવૃષ્ટિના કારણે અત્યારે દૂધી જોઈ શકાય છે કે વેલા મરવાની હાલતમાં છે. તો આ બધું સરસ ખેડૂતને ઉત્પાદન આવવાની તક હતી, પરંતુ કુદરતનો એક પ્રકોપ વધારે પડતી અતિવૃષ્ટિના કારણે આ ખેડૂતને નુકસાન ગયું છે. તો હવે પણ વિચારમાં પડી ગયા છે કે હવે આ દૂધીને શું કરવું. એકબીજાની સલાહ લઈ રહ્યા છે કે દૂધી ફરી જીવિત થશે કે નહીં થાય, એ માટે પણ બધાની સલાહ સૂચન લઈ રહ્યા છે. પરંતુ ભાઈ ઓર્ગોનિક ખેતી કરે છે અને ઓર્ગોનિક ખેતીમાં એમને સરસ રિઝલ્ટ પણ મળે છે અને સારો ભાવ પણ મળે છે. એથી વધારે શાકભાજી કરીને સારું ઉત્પાદન મેળવે છે. પણ આ વર્ષે એ ભાઈને જરા નુકસાન થઈ રહ્યું છે. તો ભાઈની ખેતીની મુલાકાતે આવે છે. બીજી પણ અનેક શાકભાજી કરેલી છે. તો હવે આપણે બીજું શું કરેલું છે? તમે રીંગણ કરેલા છે, રીંગણ કરેલા છે, ભીંડા કરેલા છે, કાકડી છે, કંકોડા કરેલા છે. બરાબર. તો આપણે બીજું ઉત્પાદનની પણ આપણે વિઝિટ લઈશું. હા. ચાલો. બીજું તો કાકડીની પણ ખેતી કરેલી છે. આ કાકડી પણ આપ જોઈ શકો છો. સરસ કાકડીનું બી ઉત્પાદન ચાલુ થયું અને એ બી આ દૂધી મરી પરવાડી એવી જ હાલતમાં આ કાકડી પણ સરસ કરેલી છે. પણ કાકડી બી અત્યારે મરણ પથારીએ છે એવું લાગે છે. હા ભાઈ, એમની કાકડીનું ઉત્પાદન લીધેલું છે. કાકડી કેટલા સમયથી ઉતારો આવે છે? 2-3 ઉતારા લીધા છે. 2-3 ઉતારો. ભાવ કેવો? સારો મળતો હતો? ભાવ સારો મળતો. સરસ. અને ઉતારો બી સારો હતો. સારો બી હતો. ઓ, આ ભાઈને મબલક નુકસાન થયું છે. સંપૂર્ણ તમારી ખેતીમાં તમે શાકભાજીનું ઉત્પાદન લો છો? હા. તો
તો સરસ, બહુ મહેનતું છે ખેડૂત, પરંતુ આજે વિચારી રહ્યો છે કે મારી ઉત્પાદનમાં અને ભાવ સારો મળતો તો હું પણ મારા પરિવાર માટે કંઈ કરત, પરંતુ કુદરતને કરવું અને ખેડૂતને વિચારવું જેવી હાલત છે. તો આપ જોઈ શકો છો કે અત્યારે કોઈ બીજું ફૂલ પણ જોવા મળતું નથી અને વેલા પણ કરમાયેલા થઈ જાય છે. એટલે આ જો એવી કાકડી આપણને જોવા નથી મળતી. તો આપ જોઈ શકો છો આ કાકડીનું વાવેતર છે. તો બીજું રીંગણનું વાવેતર છે એમ ને? આ રીંગણ બાજુ તો રીંગણની પણ આપણે એનું તરફ ફૂલ બી જઈએ. મસ્ત હતું, પણ વરસાદ પડવાથી એમ કે ફૂલ બી બધું ખરાબ થઈ ગયું. તો આપ જોઈ શકો છો કે આ ભાઈની આપણે એક રીંગણીનું સરસ વાવેતર, બહુ આગળથી પેલો માળો દેખાય છે, દેશી માળો છે, આગળ ડુંગર છે, ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં રીંગણી કરી હતી. આ રીંગણી છે, આગળ દૂધી છે અને કાકડી છે. એવું બધું વાવેતર અલગ અલગ 2 એકરમાં એ ભાઈ ઓર્ગોનિક ખેતી કરે છે. તો આ રીંગણી તમે કયા સમયમાં તમે આ રીંગણીનો રોપણી કરી હતી? મે મહિનાની અંદર મે મહિનાની અંદર. પાણી બહુ કડકાયા છે ને તેમાં રોપી હતી, માંડ એને જીવાડી રાખી. મે મહિનામાં એટલે બરાબર ધમધોકતા તાપમાં રીંગણીનો રોપ રોપ્યો હતો અને સારું ઉત્પાદન મેળવવા માટે ખૂબ મહેનત કરીને રીંગણી જીવડાવી અને રીંગણીનું ઉત્પાદન ચાલુ થવાને 1-2 ઉતારો મળ્યો, ભાવ બી સારો મળ્યો હશે. પરંતુ વધારે પડતા વરસાદને કારણે રીંગણી પણ નુકસાનમાં ગઈ છે. તો આવો એને એક ચાલુ વરસાદમાં ખેડૂતને ખબર નહીં પડી, રીંગણી રોગિષ્ટ બની ગઈ છે. હવે વિચાર કરે છે કે હવે રીંગણીનો સુધારો આવશે કે નહીં આવે એ વિચારી અને અત્યારે કોઈ ફૂલ પણ જોવા મળતું નથી. તો હજુ 1 અઠવાડિયા સુધી ખેડૂત રાહ જોવાની વાત કરે છે કે અઠવાડિયામાં કોઈક રીંગણીનો સુધારો થાય તો આવકમાં મને કંઈક મળે તો મારી મહેનત એળે ના જાય એવું ખેડૂત વિચારી રહ્યો છે. અને અઠવાડિયા સુધીમાં આ રીંગણીનો કોઈ સુધારો ના મળે, કોઈ ફૂલ ના આવે અને કે કોઈ રીંગણું ના લાગે તો કાઢીને કંઈક બીજું કરવાનો પ્રયત્ન કરશે. તો જો ભાઈ આ ખેડૂત એક એવું વિચારી રહ્યો છે, ખેડૂત એક તાત છે. ખેડૂત પકવે તો બધા શાકભાજી, અનાજ, કઠોળ ખાય, પરંતુ આ એક ખેડૂતની દયનીય પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છે કે જે પાક પકવે છે પરંતુ ઘણીવાર નુકસાન પણ જાય છે. તો મુશ્કેલીમાં છે ભાઈ. હવે બીજા રોપા નાખવા ને બધું કામ કરવા માટે અત્યારે પરિસ્થિતિ વિકટ છે, પરંતુ પરિસ્થિતિનો સામનો પણ ખેડૂતને કરવા પડતો હોય છે. ખેડૂત બિચારો કોને કહે એવો હાલ છે. તો આપણે આ રીંગણીની પણ વિઝિટ લીધી, આ બધી કાકડી કરેલી છે તો કાકડી પણ નિષ્ફળ છે. ખેડૂત અત્યારે માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે એવી હાલત છે, પરંતુ એના દુઃખને એ કોને કહી શકે એવી પરિસ્થિતિ છે. તો આપણે હવે બીજું એક ભીંડાનું પણ વાવેતર કરેલું છે. ભીંડા એટલા સારા છે તો ભીંડાની પણ આપણે વિઝિટ લઈશું. આ ખેડૂત કંકોડાની પણ ખેતી કરી જોઈ છે. આ કંકોડા છે, પણ થોડાક સમય લેટ જતાં અત્યારે કંકોડા તૈયાર થયા છે. એને અમારી દેશી ભાષામાં કંટોલા કહે છે. તો આપ જોઈ શકો છો કંટોલા છે, પરંતુ એની એક સિઝન પણ જતી રહી હોય એવું લાગે છે. તો ખેડૂત મિત્ર, આપ આ વિષયમાં ખેડૂતમાં નુકસાની ગઈ છે એ વિષયમાં આપ શું કહેવું છે? હવે આ કુદરતી કોપ જેવું લાગે છે અને વરસાદ વધારે પડવાથી આ બધું નુકસાન થઈ ગયું છે. પણ હું એવી આશા રાખું છું કે સરકારશ્રીને એવું લાગવું જોઈએ કે આ મારો ખેડૂત જેમ કે વધારે નુકસાનમાં ગયો છે, તો એવા ઘણા ખેડૂતોને આવું નુકસાન થયું છે, તો અમને કંઈ સહાય જેવું કંઈ આપે એવી હું અપેક્ષા રાખું છું. હું અને આજુબાજુ જેને બગડેલો એને બધાને મળવું જોઈએ એવી હું આશા રાખું છું. એક બધા પાકમાંથી એક લાજ રાખી હોય તો એક એમને ભીંડા છે. ભીંડા એકદમ લીલાછમ છે
અને એટલો બધો જોરદાર છે અને ફૂલ પણ ચાલુ છે અને ભીંડાની આવક પણ ચાલુ છે. તો ભીંડા રામસિંહભાઈ તમારે વીણવાનું ચાલુ છે ભીંડા નહીં આ આ ભીંડા એટલે આ કુદરતનું પેલું બેઠા છે સરસ. એમાંથી હું ઉત્પાદન લઈને હવે એવો વિચાર કરું છું જે ઉત્પાદન આવે તે બીજા કંઈ રોપા રોપું અને ફરી પાછી મારું કંઈ જીવન આગળ ચાલે એવો હું વિચારી રહ્યો છું. બરાબર બરાબર. ભીંડાની આવક સારી છે. ભીંડાની એમ જોયા પરથી ખબર પડે કે એમ એકદમ લીલોછમ છે. સરસ ભીંડાની આવક પણ મળી રહેશે અને ભાવ કેવો સારો મળી રહ્યો છે. ભાવ સારો મળે છે એટલે મેં થોડી હિંમત આવે એવું લાગે છે, પણ અત્યારે તો નિરાશ જ થઈ ગયો છે. પણ છતાં હું આશા રાખું છું કદાચ ભીંડાની ઉત્પાદન આવે એમાંથી હું પાછું કંઈ ફરી પાછું શાકભાજીનું ઉત્પાદન ઊભું કરું એવું વિચારું છું. સરસ સરસ રામસિંહભાઈ, તમે આટલા બધા કુદરતી સૌંદર્ય, આજુબાજુ ડુંગર છે, ડુંગરની તઈ વચ્ચે આ ભાઈ ઓર્ગોનિક ખેતી કરી રહ્યા છે. જંગલના પ્રાણીઓથી પણ ભયભીત હોય છે, પરંતુ ખેતી પકાવવા માટે કંઈકનું કંઈક કરવું પડતું હોય છે. તો એ રીતે આ બધી પ્રકારની ખેતી કરી રહ્યા છે, પરંતુ ભીંડામાંથી સરસ આવક મળે તો હજુ પણ ખેડૂત હારથી બસી શકે અને બીજી કોઈ પણ બીજું શાકભાજીનું ઉત્પાદન લેવા માટે તત્પર છે. તો ભીંડાની આવક ચાલુ રહે તો કુદરત એમને એટલો એક મોકો આપ્યો છે કે ભીંડામાં સારી આવક મેળવે એવું છે. તો ચાલો મિત્ર, આપણે ઓર્ગોનિક કરતા રામસિંહભાઈની મુલાકાત લીધી તે બદલ આભાર રામસિંહભાઈ. જય 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 સિયારામ.